નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સાયન્સનું બીજું નામ ચમત્કાર છે. દુનિયાના 35 દેશોના વિજ્ઞાનીઓ મળીને એક ચમત્કાર કરી રહ્યા છે. તેઓ આપણી પૃથ્વી પર જ સૂરજ બનાવી રહ્યા છે. આ નવા સૂરજદાદાથી તમને શું લાભ થશે, તમારા માટે કયા જોખમો છે અને આ પ્રક્રિયામાં આપણું ગુજરાત ક્યાં સામેલ છે, એની આજે અમે વિગતવાર વાત કરીશું. આપણા ગુજરાતીમાં કહેવત છે કે નકલમાં અકલ નહીં. જો કે વિજ્ઞાનીઓ અકલ વાપરીને નકલ કરી રહ્યા છે. નકલ પણ કોની? ભગવાનની. જેમ કે ભગવાને આપણને બુદ્ધિ આપી તો માણસો કૃત્રિમ બુદ્ધિ બનાવવા લાગ્યા. કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કૃત્રિમ લોહી બનાવવા પણ પ્રયાસો તો ચાલી જ રહ્યા છે. એટલું જ નહીં, હવે કૃત્રિમ સૂર્ય બનાવવા માટે પણ વિજ્ઞાનીઓ પ્રયત્ન કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે કોઈના પણ મનમાં સવાલ થાય કે પૃથ્વીથી સૂર્ય લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. એમ છતાં 5 ડિગ્રી ગરમી વધી જાય તો પ્રોબ્લેમ થઈ જાય છે. એસી નીચે બેસી રહેવું પડે છે. અહીં તો પૃથ્વી પર જ સૂર્ય બનાવવાની વાત છે, તો શું થશે? બધા સળગી જશે? ખેર, કૃત્રિમ સૂર્યને લઈને જુદા જુદા સવાલો છે. આ આખી વાત ખૂબ મજેદાર છે. જો આ કૃત્રિમ સૂર્ય બનશે તો દુનિયાની લગભગ મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જશે. નકલી સૂર્યની વાત છે તો દક્ષિણ કોરિયાએ બનાવેલા નવા વર્લ્ડ રેકોર્ડના સમાચાર તમે જોયા કે વાંચ્યા જ હશે. કોરિયાનો કૃત્રિમ એટલે કે નકલી સૂર્યનું તાપમાન 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ હતું. હવે નકલી સૂર્ય અને અસલી સૂર્ય વચ્ચે સરખામણી કરીશું. સૂર્યના બહારના તાપમાન કરતાં એના કોર એટલે કે મધ્ય ભાગનું તાપમાન વધારે હોય છે. સૂર્યના મધ્ય ભાગનું તાપમાન લગભગ 1.50 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે નકલી સૂર્યનું તાપમાન 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. એટલે નકલી સૂર્યની અસલી સૂર્યને ઓપન ચેલેન્જ હોય એમ જ લાગે. જો કે ટાઈમિંગ મહત્ત્વનો છે. અસલી સૂર્ય તો આદિ અનંતકાળથી સળગતો રહ્યો છે. જો કે કોરિયાનો આ કૃત્રિમ સૂર્ય માત્ર 48 સેકન્ડ સુધી જ સળગતો રહ્યો. કોરિયાના કૃત્રિમ સૂર્યે 2021માં પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. એ સમયે પણ તાપમાન 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જો કે એ વખતે આટલું તાપમાન માત્ર 30 સેકન્ડ સુધી જ રહ્યું હતું. આજે દુનિયાભરમાં ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર્સ માટે રેસ ચાલી રહી છે. ચીને પણ આ મામલે બધાને ચોંકાવ્યા હતા. ચીનનો કૃત્રિમ સૂર્ય 17 મિનિટ કરતાં વધુ સમય સુધી સળગતો રહ્યો હતો. જો કે ટેમ્પરેચર 7 કરોડ ડિગ્રી સેલ્સિયસ હતું. હવે સવાલ એ છે કે આ નકલી સૂર્ય શા માટે બનાવવો જોઈએ? એને કેવી રીતે બનાવી શકાય? આ આખી માહિતી થોડીક સાયન્ટિફિક છે, પરંતુ ખૂબ જ મજેદાર છે. વળી જાણવી પણ ખૂબ જરૂરી છે. ઓરિજિનલ સૂર્ય તો સરેરાશ 10થી 12 કલાક આપણને જોવા મળે છે. જો કે નકલી સૂર્ય તો 24 કલાક રહેશે. અસલી સૂર્યને સ્વાભાવિક રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે અમે નકલી સૂર્યનું તમને સરનામું પણ આપીશું. આ નકલી સૂર્ય મુખ્યત્વે ફ્રાન્સમાં છે. એ સિવાય પણ બીજા કેટલાક દેશોની લેબોરેટરીમાં છે. અસલી સૂર્યની એનર્જી માણસ કંટ્રોલ ન કરી શકે, બલકે આપણે સૂર્યદેવની પૂજા કરીએ છીએ. જો કે નકલી સૂર્યની એનર્જીને કંટ્રોલ કરી શકાય છે. હવે કદની વાત કરીશું. પૃથ્વીથી અસલી સૂર્યનો વ્યાસ 109 ગણો વધારે છે. નકલી સૂર્ય તો નાની લેબોરેટરીમાં જ સમાઈ જાય છે. હવે તાપમાનની વાત કરીએ. અસલી સૂર્યના મધ્ય ભાગનું તાપમાન 1.50 કરોડ ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે નકલી સૂર્યનું તાપમાન 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. અસલી સૂર્ય અબજો વર્ષોથી એક્ટિવ છે અને હજુ પણ અબજો વર્ષો સુધી એક્ટિવ રહેશે.
જેની સામે નકલી સૂર્ય તો અત્યારે માત્ર થોડી જ મિનિટ્સ માટે ઉર્જા આપે છે. અસલી સૂર્ય આપણને પ્રકાશ, ઉર્જા અને વિટામિન ડી પૂરું પાડે છે. નકલી સૂર્ય બનાવવાનો હેતુ જ એક અને એક માત્ર વીજળીનું ઉત્પાદન છે. અસલી સૂર્ય પર સ્વાભાવિક રીતે માણસોનું નિયંત્રણ નથી, જો કે નકલી સૂર્ય પર માણસોનું નિયંત્રણ છે. અસલી સૂર્ય માનવજાત માટે સામાન્ય રીતે સુરક્ષિત છે, તો બીજી તરફ નકલી સૂર્યમાં સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. અસલી સૂર્ય આપણા પર્યાવરણને જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, બલ્કિ આ સૂર્ય વિના સૃષ્ટિની કલ્પના જ ન થઈ શકે. જેની સામે નકલી સૂર્યથી પણ પ્રદૂષણ મુક્ત વીજ ઉત્પાદન મેળવી શકાય છે. પૃથ્વી પર સૌથી નાનું યુનિટ એટમ છે. એપલ ફ્રૂટ હોય કે એપલ ફોન, દરેક વસ્તુ નાના નાના એટમ્સ એટલે કે અણુઓમાંથી બની છે. આ દરેક અણુના સેન્ટરને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. એ ન્યુક્લિયસમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવે તો એને ન્યુક્લિયર રિએક્શન કહેવામાં આવે છે. છેડછાડ બે પ્રકારની હોય છે, એક તો ફિશન અને બીજું ફ્યુઝન. કન્ફ્યુઝ ન થતા અમે તમને વિગતે સમજાવીશું. શરૂઆત આપણે ફિશનના કોન્સેપ્ટથી કરીએ. કલ્પના કરો કે તમારી પાસે એક મોટો પથ્થર છે. એ પથ્થર એટલો ભારે છે કે તમે એના પર હથોડો ફટકારો તો એના નાના નાના ટુકડા થઈ જાય. આ ટુકડા થતી વખતે ખૂબ જ એનર્જી પણ રિલીઝ થાય. આ પ્રક્રિયાને ફિશન કહેવામાં આવે છે. ફરક એટલો છે કે પથ્થરના બદલે વિજ્ઞાનીઓ યુરેનિયમનો ઉપયોગ કરે છે. યુરેનિયમ એક કેમિકલ એલિમેન્ટ છે. પથ્થરને તોડીએ એમ આ કેસમાં યુરેનિયમને તોડવાનું. આ પ્રોસેસમાં ભરપૂર એનર્જી રિલીઝ થાય. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં પણ આ જ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ફિશનમાં એકચ્યુઅલી યુરેનિયમ લેવાનું, એના અણુઓમાં રહેલા ન્યુક્લિયસના ટુકડા કરવાના હોય છે. બેઝિકલી તોડવાનું કામ હોય છે. હવે ફિશન પછી ફ્યુઝનની વાત કરીએ. નકલી સૂર્ય બનાવવામાં આ જ ફ્યુઝન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ફ્યુઝન એટલે એક મોટી સેન્ડવિચ બનાવી. સેન્ડવિચ બનાવવા માટે તમે બે બ્રેડના બે પીસ લો છો, વચ્ચે અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ મૂકો છો, તે પછી બંને પીસને જોઈન કરો છો અને બની જાય છે સેન્ડવિચ. ફ્યુઝન પણ કંઈક આવું જ છે. સવાલ એ છે કે શેનું ફ્યુઝન કરવું? હાઇડ્રોજન આઇસોટોપ્સનું ફ્યુઝન કરવાનું છે. અણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના આધારે આઇસોટોપ્સના જુદા જુદા પ્રકાર પડે છે. નકલી સૂર્ય માટે ફ્યુઝનની વાત છે તેઓ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું ફ્યુઝન કરવાનું છે, જે હાઇડ્રોજનના જ બે પ્રકાર છે. અમે ફિશન અને ફ્યુઝનની વાત કરી. એકમાં તોડવાની અને બીજામાં જોડવાની વાત છે. બીજો સૌથી મોટો ફરક એ છે કે ફિશન માટે યુરેનિયમ જોઈએ. યુરેનિયમ એક મેટલિક કેમિકલ એલિમેન્ટ છે જે દુર્લભ છે. બીજી તરફ હાઇડ્રોજન તો પૃથ્વી પર ભરપૂર પ્રમાણમાં છે. ફિશન અને ફ્યુઝન વચ્ચે ટેકનોલોજીની દ્રષ્ટિએ બીજા એક મોટા ફેરફારની પણ વાત કરીશું. ફિશન રિએક્શનમાં તોડવાની વાત હોવાથી રેડિયો એક્ટિવ લીકનો ખતરો રહેલો છે. સાયન્ટિસ્ટ અનુસાર અત્યારે ફ્યુઝનમાં તો આ પ્રકારનો કોઈ ખતરો જણાતો નથી. વળી એનાથી કોઈ પણ જાતનું પ્રદૂષણ પણ નહીં થાય. આ આખી કામગીરી કેવી રીતે પાર પાડવામાં આવી રહી છે અને જુદા જુદા દેશો એની સાથે કેવી રીતે સંકળાયેલા રહ્યા છે એના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.